70 વર્ષે પહેલીવાર શ્રાવણીયા સોમવારનો અનોખો સંયોગ, સોમવારથી પ્રારંભ અને સોમવારે જ સમાપ્તિ। નમસ્તે મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો। શ્રવણ સોમવાર, તપ, જપ અને ઉત્સવના સમન્વય સમાન પવિત્ર શ્રાવણ માસનો આવતીકાલથી પ્રારંભ થવા જઈ રહ્યો છે। આ વખતે શ્રાવણ માસનો સોમવારે પ્રારંભ અને 2 સપ્ટેમ્બર સોમવારના પૂર્ણાહુતિ થશે। 3 સપ્ટેમ્બરે અમાસની વૃદ્ધિ તિથિ છે। આ વખતે શ્રાવણ માસમાં શિવજીને અત્યંત પ્રિય એવા 5 સોમવારનો અનોખો સંયોગ સર્જાયો છે। શ્રાવણ માસમાં 5 સોમવાર હોય તેવું 3 વર્ષ બાદ પ્રથમવાર બનશે। આગામી 1 માસ ભક્તો શિવની આરાધનામાં લીન બનશે। શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોની થેલી પણ સર્જાશે। 71 વર્ષ બાદ રચાઈ રહ્યો છે આવો સંયોગ। સોમવારથી શરૂ થતો શ્રાવણ 5મા સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો તેવો અનોખો યોગ કહો કે સંયોગ 7 દાયકા બાદ ફરી થવા જઈ રહ્યો છે। હાલ વિક્રમ સંવત 2080 ચાલી રહ્યું છે। આ પહેલા વિક્રમ સંવત 2010 અને વર્ષ 1953માં ઓગસ્ટ માસની 10મી તારીખે સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ સોમવારે પૂર્ણ થયો હતો। 71 વર્ષ બાદ ફરી આવો સંયોગ રચાઈ રહ્યો છે। શિવભક્તોમાં તપ, આરાધના અને ભક્તિનો માહોલ। શ્રાવણ માસ 12 માસમાં અધિક પવિત્ર મહિનો ગણાય છે અને આ મહિનામાં કરેલી શિવભક્તિ ધાર્યું અને ઇચ્છિત ફળ સરળતાથી અપાવે છે। શ્રાવણ માસને લઈ અમદાવાદ શહેર સહિત રાજ્યભરના તમામ શિવાલયોમાં પણ ભોળાનાથના વિશેષ સાજ શણગાર, પૂજનાર્ચન, બિલ્વ અભિષેક, આરતી પ્રસાદના આયોજનો કરવામાં આવ્યા છે। શ્રાવણ માસને લઈ શિવભક્તોમાં તપ, આરાધના અને ભક્તિનો માહોલ છવાયો છે।